हाँ, ભગાભાઈ બારડ જે ભાજપના ધારાસભ્ય છે એમણે પણ અમારા જે સવાલ હતો એમાં એમણે પણ કીધું હતું કે ખેડૂતને વધારે સ્ટેજની મોટર આપવી જોઈએ. કેટલીક જગ્યાએ 7.5 હોર્સ પાવરની આપીએ છીએ, ખેડૂતની 10ની માંગણી હોય તો 10ની પણ આપવી જોઈએ એવું એમણે પણ કીધું હતું. અને મારું પણ એમાં સમર્થન છે કે ખેડૂતની માંગ પ્રમાણે, સ્ટેજ પ્રમાણે જે માંગ હોય કે ભાઈ આટલા સ્ટેજની, એટલા સ્ટેજની ને એટલા હોર્સ પાવરની સરકારે અવેલેબલ કરવી જોઈએ. કેમ કે 4.5 લાખ રૂપિયાનું બજેટ એક ખેડૂત પર આપવામાં આવે છે તો એમાં સોલરનું આ થઈ જ જાય એવું છે. છતાં કેટલાક કોર્પોરેટના અધિકારીઓ, જીઈબીના અધિકારીઓ અને આવા એજન્સીઓના કારણે આજે ખેડૂતને ત્યાં નુકસાન થઈ રહેલું છે. બીજો તમારો સવાલ હતો આરોગ્ય વિભાગને લઈને, જેમાં તમે નર્મદા અને છોટા ઉદેપુરને લઈને કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે. બીજો સવાલ હતો કે નર્મદા અને છોટા ઉદેપુરમાં સમગ્ર કેટલી જગ્યાઓ ખાલી છે. એ સરકારી આરોગ્ય કેન્દ્ર હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે જનરલ હોસ્પિટલ, 30% જેટલા ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4ની જગ્યાઓ આજે પણ ખાલી છે. અને એ જ પ્રકારે નર્મદા અને તાપીમાં સરકાર દ્વારા કેટલી સબવાહિનીઓ આપી છે અને કાર્યરત છે તો સરકારે એક પણ સબવાહિની આજ દિન સુધી આપી નથી. તો એક બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા જિલ્લામાં છે, એની વાહવાહી ત્યાં એકતા પરેડના નામે, બીજા કાર્યક્રમોના નામે 100-150 કરોડ રૂપિયાના કાર્યક્રમો થાય છે અને એક સબવાહિની પણ સરકાર આપી શકતી નથી, જે દુઃખદ બાબત છે. આરોગ્ય વિભાગનું 25,000 કરોડથી પણ મોટું બજેટ છે, છતાં સબવાહિની ન પૂરી પાડીને સરકારની મનછા છતી કરે છે કે આદિવાસી વિસ્તારોમાં એ નથી પૂરી પાડતા, જેને કારણે કોઈનું પણ મૃત્યુ થાય એને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવા પડે છે, ઝોલીમાં નાખીને લઈ જવા પડે છે, જે બધા જ માટે દુઃખદ બાબત છે. અને એના માટે અમે આગળ પણ સરકારને રજૂઆત કરી હતી, આજે પણ મંત્રીશ્રીને અમે કહેવાના છે અને આગળ પણ લોકોની વચ્ચે રહીને અમે એની રજૂઆત કરીશું.